જય શ્રી રામ. હર હર મહાદેવ. બેંકમાં લોકો સેવિંગ એકાઉન્ટ ખોલે છે, સેવિંગ એકાઉન્ટ રાખે છે, રાખવા જોઈએ. શું ભગવાન પાસે તમારું સેવિંગ એકાઉન્ટ છે? કોઈ ગરીબ માણસ પાસે તમારું સેવિંગ એકાઉન્ટ છે? સમાજ પાસે તમારું સેવિંગ એકાઉન્ટ છે? સેવિંગ એકાઉન્ટ હંમેશા દુઃખમાં કામ આવે. અને આજના સમયમાં માતા પિતાને રાખવું જોઈએ. દરેક મનુષ્યને સેવિંગ એકાઉન્ટ રાખવું જોઈએ. કારણ કે આ સમયમાં દીકરા દીકરી ઘડીકમાં સેવા કરતો નથી, મદદ કરતા નથી, નોખા નોખા રસ્તા તાને છે. તો હોવું જોઈએ. પણ શું ભગવાન પાસે તમારું સેવિંગ એકાઉન્ટ છે? ધર્મરૂપી સેવિંગ એકાઉન્ટ, પરોપકારરૂપી સેવિંગ એકાઉન્ટ, પુણ્યરૂપી સેવિંગ એકાઉન્ટ, સેવારૂપી સેવિંગ એકાઉન્ટ, પ્રેમરૂપી સેવિંગ એકાઉન્ટ, સત્યરૂપી સેવિંગ એકાઉન્ટ, તપરૂપી સેવિંગ એકાઉન્ટ છે? તમે 7 દિવસના મહેમાન છો ધરતી ઉપર. મંડેથી લઈને અને સન્ડે સુધી 7 દિવસમાં દરેક મનુષ્ય મરી જાવે છે. 7 દિવસમાં એક દિવસ તમારા માટે નિશ્ચિત છે. મનુષ્ય માટે 7 દિવસ બનેલા છે. કોઈ માટે સેટરડે, કોઈ માટે મંડે, કોઈ માટે ટ્યુઝડે, કોઈ માટે વેડનેસડે, કોઈ માટે ફ્રાઈડે. 8વા દિવસ ભગવાન નથી બનાવેલા. તો ધરતી ઉપર તમે મહેમાન છો. અસલી સરનામું તો ભગવાન પાસે તમારું છે. પણ જે મકાનમાં રહો એ પણ તમારું નથી. પણ તમે પકડીને વેસેલા છો. સેવિંગ એકાઉન્ટ ખોલો. સમાજ માટે કાંઈ કરો તો સમાજ પ્રાર્થના કરે. પ્રાર્થનામાં તાકાત હોય. ઘણીવાર પૈસા કામ નથી આવતો સાહેબ. ખૂબ રોગ થઈ જાય, દુઃખ પડી જાય, ડૉક્ટર ના પાડી દે ત્યારે પ્રાર્થના કામ આવે છે. તમારા માટે લોકો પ્રાર્થના કરે. કોઈ ગરીબ માટે કાંઈ કરો, ઘર બનાવો, રોટલા ખવડાવો, મદદ કરો. બેન દીકરી હોય, કોઈ દર્દી હોય એના માટે મદદ કરો તો એ પ્રાર્થના કરે. એ તમારા માટે સેવિંગ છે. મંદિર બનતા હોય, આશ્રમ બનતા એમ મદદ કરો એ તમારા માટે સેવિંગ છે. તપ કરો એ સેવિંગ છે. સત્ય બોલો એ સેવિંગ છે. કોઈ ગરીબ છોકરા ભણવામાં હોશિયાર હોય તો શાળામાં મદદ કરો. કોઈ ફાટેલા લુગડા પહેરતા હોય મદદ કરો. એ સેવિંગ છે સાહેબ. અને એ સેવિંગ પુણ્યનું પોટલું છે. અને પુણ્યનું પોટલું તમારા માટે દરવાજા ખોલે, પ્રભુ દ્વાર ખોલે, હરિદ્વાર ખોલે. સેવિંગ તો છે નહીં. ધર્મ નથી, સત્ય નથી, તપ નથી, દયા નથી, પ્રેમ નથી, કરુણા નથી, માનવતા નથી, ઇન્સાનિયત નથી, ખાલી ચીટ. સેવિંગ લોકો શું કરે છે આજકાલ? ક્રોધ સેવિંગ કરે છે, નફરત સેવિંગ કરે છે, મગજમાં રોગ સેવિંગ કરે છે. શરીરમાં રોગ નથી એના કરતાં તો આજના સમયમાં વધારે રોગ મગજમાં છે. ક્રોધ, લોભ, મદ, ઈર્ષ્યા. કોઈ આગળ વધતો હોય, કોઈ આગળ જાતો હોય, કોઈ ધનવાન બનતા હોય તો ઈર્ષ્યા, રાગ, દ્વેષ, અકારણ નિંદા. ગંદા વસ્તુ સેવિંગ ન કરો. પાપ સેવિંગ ન કરો, પુણ્ય સેવિંગ કરો. ક્રોધ સેવિંગ ન કરો, આનંદ સેવિંગ કરો. સત્ય સેવિંગ કરો, અસત્ય નહીં. અધર્મ નહીં, ધર્મ સેવિંગ કરો. ધર્મ સેવિંગ કરો, સત્ય સેવિંગ કરો, માનવતા સેવિંગ કરો.